हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। આપણે ગયા વિડિયો લેક્ચરમાં ભારતના કર માળખાની ચર્ચા કરી। ભારતમાં જે કર નીતિ છે એના હેતુઓ શું છે અને આપણે ભારતમાં કર માળખાની અથવા કર વ્યવસ્થાની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે, એના લક્ષણો કયા છે એની ચર્ચા કરી। આજે આપણે જોઈશું ભારતના કર માળખાની ઉણપો અથવા ખામીઓ। પહેલું છે કરની ઓછી આવક। આપણે ગયા વિડિયો લેક્ચરમાં જોયું છે કે ભારતમાં જે કરની આવક છે એ નિરપેક્ષ રીતે જોતા એબ્સોલ્યુટ ટર્મમાં જોતા આપણને ખૂબ સારી પ્રગતિ છે એમ કહી શકાય। નોંધપાત્ર વધારો છે કરની આવકમાં એમ કહી શકાય। 357 કરોડ હતી 1951માં, જે વધીને 2017-18માં લગભગ 12 લાખ કરોડ કરતાં પણ વધારે થઈ। એટલે નંબર પ્રમાણે જોઈએ, નંબર્સમાં જોઈએ, એબ્સોલ્યુટ નંબર્સમાં તો ખૂબ વધારે દેખાય છે। પણ આપણે જીડીપી ટેક્સ જીડીપી રેશિયો જોઈએ તો એ માત્ર 18% છે। એ જીડીપીના કેટલા 18% છે। આપણું જે ઘરેલું પેદાશ છે એમાં કરની આવકનો ફાળો છે 18%। મોટા ભાગના વિકસિત રાષ્ટ્રોમાં એ જે ટેક્સ જીડીપી રેશિયો એ 30% કરતાં પણ વધુ છે। એટલે હજુ આપણે આ દિશામાં પગલાં ભરવા રહી ગયા। આપણે જે ટેક્સ જીડીપી રેશિયો છે એ 18% છે, જેને આપણે વધારવાની જરૂર છે। એટલે કરની આવક અન્ય રાષ્ટ્રોની સરખામણીમાં આપણે ઓછી કહી શકાય। નેક્સ્ટ છે કર વ્યવસ્થાનો સાંકડો પાયો। આપણે જે કર નીતિ બનાવી એમાં બ્રિટિશ ગવર્મેન્ટનું શું હતું કે એ લોકોએ ઓછા પોપ્યુલેશનને જ કવર હતું। આપણે વધારે વધારે પોપ્યુલેશન કવર થાય, વધારે વધારે લોકોને ટેક્સની દાયરામાં લાવી શકાય, એ આપણી કર નીતિનો હેતુ હતો। પણ આટલા વર્ષ પછી પણ આપણો જે કર વ્યવસ્થાનો પાયો છે એ સાંકડો છે। આપણે ઇન્કમ ટેક્સની વાત કરીએ કે કોર્પોરેટ ટેક્સની વાત કરીએ, હવે આપણા દેશમાં શું છે કે ખેતી ક્ષેત્રને, કૃષિ ક્ષેત્રને ડાયરેક્ટ ટેક્સમાંથી માફી આપવામાં આવી છે। કૃષિ ક્ષેત્ર એ પ્રત્યક્ષ કરવેરામાં કરમુક્ત છે। બીજું છે કે આપણે ત્યાં મોટા ભાગનું જે લેબર ફોર્સ છે, શ્રમદળ છે, એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે, બિન સંગઠિત ક્ષેત્રમાં છે। તો એની સાચી આવક કેટલી એ જાણવી મુશ્કેલ છે। બીજી બધી વહીવટી મુશ્કેલીઓ છે। આ બધાને કારણે છે આપણે લગભગ 4% 4 થી 4.5% જેટલા લોકો જ પ્રત્યક્ષ કરવેરા ભરે છે। આવક વેરો ભરનાર વર્ગ માત્ર કુલ વસ્તીના 4% જેટલા છે। આટલું મોટું અર્થતંત્રમાં આટલા જ ટકા લોકો કરવેરા ભરતા હોય તો કર વ્યવસ્થાનો પાયો સાંકડો કહી શકાય। ઓકે, બીજું જે આપણે કોર્પોરેટ ટેક્સ છે, જે કંપનીઓ ભરવાના છે, એમાં આપણે ઘણા બધા ડિડક્શન આપ્યા છે, લિબરલ ડિડક્શન આપ્યા છે। એ લોકો કે ઘસારા ખર્ચ લાગે છે, અમારે પુનઃ મૂડીરોકાણ માટે જોઈએ છે, ચેરિટેબલ ટ્રસ્ટને દાન આપ્યું છે, બીજા સામાજિક સેવાઓ કરી છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તમે એવું કે એના નામે એ લોકો ઘણા બધા ડિડક્શન મેળવે છે અને કારણે કોર્પોરેટ ટેક્સનું પ્રમાણ પણ જેટલું હોવું જોઈએ એટલું નથી, આપણને કોર્પોરેટ ટેક્સ મળતો નથી। આમ છતાં એક વાત નક્કી છે કે કોર્પોરેટ ટેક્સને કારણે જ આપણે ડાયરેક્ટ ટેક્સનું જે પ્રમાણ છે એ કુલ ટેક્સમાં વધવા પામ્યું છે। પણ સમગ્ર રીતે જોતા આપણે જે કર વ્યવસ્થાનો પાયો છે એ સાંકડો કહી શકાય। આંતરક્ષેત્રીય અસમતુલાવ, હમણાં જ આપણે વાત કરી કે કૃષિ ક્ષેત્ર એ પ્રત્યક્ષ કરવેરામાંથી, ડાયરેક્ટ ટેક્સમાંથી કરમુક્ત છે, વર્ચ્યુઅલી ફ્રી ફ્રોમ ડાયરેક્ટ ટેક્સ। કૃષિ ક્ષેત્ર આજની તારીખે પણ કુલ જીડીપીના લગભગ 15 થી 16% જેટલો ફાળો આપે છે। પણ જ્યારે ડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો કૃષિ ક્ષેત્રનો ફાળો ખૂબ જ નજીવો છે। કેટલાક રાજ્યો હજુ મહેસૂલ લે છે, લેન્ડ રેવન્યુ, અને મહેસૂલ અને જે બધા સરચાર્જને ભેગા કરીને બી આપણે કરીએ તો કૃષિ ક્ષેત્રનો જે ડાયરેક્ટ ક્ષેત્રમાં ફાળો એ માત્ર 0.5% છે। 0.5% જેટલું એ કુલ કરવેરાની આવકમાં ફાળો આપે છે। ડાયરેક્ટ ટેક્સની, ઇનડાયરેક્ટ ટેક્સની વાત નથી કરતા। ડાયરેક્ટ ટેક્સની જે કુલ આવક થાય છે એમાં માત્ર કૃષિ ક્ષેત્રનો ફાળો માત્ર ને માત્ર 0.5% છે। એટલે જે અન્ય ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, એના પર
પ્રત્યક્ષ કરવેરાનું ભારણ વધારે છે એમ કહી શકાય. એ આંતરક્ષેત્રીય અસમતુલા બતાવે છે. એક વાત ખાસ નક્કી છે, કૃષિ ક્ષેત્રને ડાયરેક્ટ ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ, વાત સાચી છે. અને એ વાત કેમ કે આપણે જે એવરેજ ઇન્ડિયન ફાર્મર છે એ પુઅર છે, એ ફાર્મરને મદદ કરવી જ જોઈએ અને એમને આપવું જોઈએ. પણ ઇકોનોમિક્સમાં બીજો પણ એક પ્રિન્સિપલ છે, કેનન ઓફ ઇક્વિટી, સમાનતાનો સિદ્ધાંત. દરેક વ્યક્તિએ પોતાની આવકના પ્રપોર્શનમાં ટેક્સ ભરવો જોઈએ. પણ કેટલાક વેલ ટુ ડુ ફાર્મર્સ છે એ લોકો ટેક્સ ભરી શકે તેવા છે પણ છતાં નથી ભરતા. એ રીઝન છે કે ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ ઓછી છે. બીજો પ્રોબ્લેમ એ છે કે ફાર્મર્સ હોય અને ટેક્સ ન ભરે તો બરાબર છે, પણ આ જે ખેતી ક્ષેત્રને પરોક્ષ કરવેરામાંથી મુક્તિ આપી છે એ સૌથી વધુ કાળા નાણાંના બ્લેક મની, કાળું નાણું નિર્માણ કરવામાં અને ટેક્સ ઇવેઝન કરવામાં, કર ચોરીનું એક સાધન બની ગયું છે. મોટા ઉદ્યોગપતિઓ, સિનેસ્ટારો, જે ફેમસ પર્સનાલિટી ક્રિકેટરો એવું કહેવા લાગ્યા છે કે અમે ખેડૂતો છીએ, મારા બાપ દાદાઓ ખેડૂત કરતા, અને કેટલા લોકો ઓન પેપર ખેડૂત બની ગયા છે અને એ રીતે ગેરલાભ ઉઠાવતા થઈ ગયા છે. અને જે સ્ટેટ ગવર્મેન્ટ છે, હવે ખેતી ક્ષેત્ર પર ટેક્સ નાખવો કે ન નાખવો, આવકવેરો એ કેન્દ્ર સરકાર નાખે છે, જ્યારે કૃષિ ક્ષેત્રની જવાબદારી કોની છે? રાજ્ય સરકારની છે. એટલે રાજ્ય સરકારે પણ એમાંથી આવા લોકો પર ટેક્સ નાખવા માટે આટલી તૈયારી બતાવી નથી. એ એક પ્રકારની અનવિલિંગનેસ છે, એ લોકો ટેક્સ નાખવા નથી માંગતા. એટલે વેદ ગાંધી નામના એક અર્થશાસ્ત્રીએ એવું કીધું કે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે એગ્રીકલ્ચરનો ટેક્સ એક ખેંચતાણનો મુદ્દો બની ગયો છે. તો એ આપણે કહી શકાય કે આંતરક્ષેત્રીય અસમતુલા છે. લાંબા સમય સુધી કરની આવકમાં પરોક્ષ કરવેરાનું પ્રાધાન્ય. ગયા વિડીયો લેક્ચરમાં પણ આપણે આ ડિસ્કસ કર્યું છે કે આપણા દેશમાં ઘણા લાંબા સમય સુધી, લગભગ આયોજનકાળના 4 થી 5 દાયકા સુધી પરોક્ષ કરવેરાનું પ્રાધાન્ય રહ્યું છે. અહીંયા તમને ડેટા આપ્યા છે. 1970-71માં પરોક્ષ કરવેરાનો જે ફાળો છે એ કુલ કરની આવકમાં 80% હતો, ડાયરેક્ટ ટેક્સનો 21% હતો. 1990-91માં તો વર્સ્ટ પરિસ્થિતિ હતો, 84% જેટલી આવક પરોક્ષ કરવેરામાંથી આવતી અને પ્રત્યક્ષ કરવેરા ડાયરેક્ટ ટેક્સનો હિસ્સો માત્ર 16% હતો, જે છેક 2006-7 સુધી 52/48 રહ્યો છે. એટલે 52% પરોક્ષ કરવેરા, 48% પ્રત્યક્ષ કરવેરા. એ પરોક્ષ કરવેરાનો ફાળો ખૂબ ઓછો રહ્યો છે. હવે કેટલાક વિદ્યાર્થીઓને એમ લાગે કે પરોક્ષ કરવેરા હોય કે પ્રત્યક્ષ કરવેરા હોય, આખરે તો સરકારની કરવેરાની આવક છે. એવું નથી. વિકસિત રાષ્ટ્રોમાં જનરલી પરોક્ષ કરવેરા અને પ્રત્યક્ષ કરવાની આવક સમાન હોય છે, અથવા તો એવું જનરલી એવું બને છે કે પ્રત્યક્ષ કરવેરાની આવક એ પરોક્ષ કરવેરાની આવક કરતાં વધુ હોય છે. જે રીતે ભારતમાં પણ અમને બન્યું છે, પરોક્ષ કરવેરાની આવક 40% છે, જ્યારે પરોક્ષ કરવેરાની આવક 40% છે, જ્યારે પ્રત્યક્ષ કરવેરાની આવક લગભગ 7% જેટલી છે. પ્રત્યક્ષ કરવેરા જે વધારે હોય તો એમાં ઇસ્યુ નથી. સમજો, ડાયરેક્ટ ટેક્સીસ આર ધોઝ ટેક્સીસ હુઝ બર્ડન કેન નોટ બી શિફ્ટેડ ટુ અધર્સ. ગવર્મેન્ટ મને ટેક્સ નાખે 25,000 રૂપિયાનો મારા પર, તો હું બીજા પર એનો બર્ડન ન નાખી શકું. એટલે હું ટેક્સ પેયર પણ છું અને કરનો બોજો પણ મારે સહન કરવાનો. પરોક્ષ કરવેરામાં એવું નથી. પરોક્ષ કરવેરા એ છે, એ જે પરોક્ષ કરવેરા છે એનું નેચર છે હિયમાન. અંગ્રેજીમાં એને કહેવાય છે રિગ્રેસિવ છે. એના બે પ્રોબ્લેમ છે પરોક્ષ કરવેરાના, કે પરોક્ષ કરવેરા જેટલા વધારે એટલું શું થાય? ઇન્ફ્લેશન થાય, ફુગાવો થાય. આપણે ફુગાવામાં ભણ્યા જ છે કે જો ગવર્મેન્ટ વધારે પડતો પરોક્ષ કરવેરા નાખે, એક્સાઇઝ ડ્યુટી, સેલ્સ ટેક્સ વધારે થાય, અને પરોક્ષ કરવેરા શું થાય કે કંપની પર નાખે તો કંપનીવાળા હોલસેલર પર નાખે, હોલસેલર રિટેલ પર નાખે, અને આખરે એનો કરનો બોજો કોણે સહન કરવો પડે? ફાઇનલ કન્ઝ્યુમરે. એ ફુગાવો વધારે છે, અને ફુગાવો એ હંમેશા ગરીબ લોકોને, મધ્યમ વર્ગને નુકસાન કરે છે. આપણે જોયું છે.
બીજું કે એ પરોક્ષ કરવેરા એનું નેચર કેવું હોય છે, હિયમાન હોય છે, રિગ્રેસિવ. અંગ્રેજીમાં વધારે સમજ પડશે કે આપણું જે ટેક્સનું સ્ટ્રક્ચર એ વર્ધમાન હોવું જોઈએ. એમ કે ગુજરાતી વર્ડ મુશ્કેલ છે, એના કરતાં અંગ્રેજી વધારે સારા છે. પ્રોગ્રેસિવ હોવું જોઈએ. એટલે જેમ જેમ તમારી આવક વધે એમ તેમ કરવેરાનું તમારું કરવેરા પરનું પ્રમાણ વધવા જોઈએ. જે હમણાં છે 2.5 થી 5 લાખ 5%, 5 લાખ 5%, 5 થી 10 લાખ 20%, 10 લાખથી ઉપર 30% છે. જે સ્ટ્રક્ચર છે તે બરાબર છે. પણ પરોક્ષ કરવેરા તો આનાથી ઊંધું છે. એટલે જેમ જેમ તમારી આવક વધે એમ તમારે ઓછો કરવેરો ભરવો. આ કઈ રીતે? આવી તો કોઈ ટેક્સ સિસ્ટમ ના હોય. પણ જ્યારે વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ નાખવામાં આવે ત્યારે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ વગેરેને વધારે એના જે આવકના પ્રમાણમાં એ વધારે ભરવો છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. હમણાં સૌથી વધારે જેની બૂમ પડે છે એ પેટ્રોલ ડીઝલના ભાવ. માની લે કે 1 લીટર પેટ્રોલ છે એના 90 રૂપિયા છે હમણાં. એમાંથી આપણે જાણીએ છીએ કે પેટ્રોલની મૂળ જે કિંમત છે તો 35 રૂપિયા જ છે, બાકીના 55 રૂપિયા તો કરવેરા જ છે. હા, એક્સાઇઝ ડ્યુટી છે ને વેટ છે ને સેલ્સ ટેક્સ ના બધા આમ બરાબર 90 રૂપિયા છે. માની લે કે આ એક્સ પર્સન છે અને વાય પર્સન છે. હવે એક્સ પર્સનની ઇન્કમ 10,000 રૂપિયા છે અને વાય પર્સનની ઇન્કમ 1 લાખ રૂપિયા છે. બંને વ્યક્તિ 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે, એમાંથી 350 રૂપિયા લગભગ કરવેરા આપે છે. 300 રૂપિયા કરવેરા આપે છે. આ 500 માંથી આ 300 રૂપિયા કરવેરા આપે છે. તો આ જ્યારે વસ્તુ પરચેસ કરે છે, 500 રૂપિયાનું પેટ્રોલ નખાવે છે, ત્યારે એને પણ 300 રૂપિયા કરવેરા આપવા પડે છે એક એક્સને, અને વાયને પણ 300 રૂપિયા કરવેરા આપવા પડે. તો આપણે જાણીએ છીએ કે એક્સની ઇન્કમ એ વાયની ઇન્કમ કરતાં 10 ગણી ઓછી છે. એટલે એની આવકના પ્રમાણમાં વધુ કરવેરા ભરે છે. કેટલી મેં પોઈન્ટ? એટલે શું કહેવાય? એ કરવેરાની પદ્ધતિ કેવી છે? યમાન પદ્ધતિ. જેમ જેમ આવક વધે, હવે એક્સને કરવેરાનો સિદ્ધાંત શું છે? સમાન. તો જેમ દરેક વ્યક્તિએ પોતાની આવકના પ્રપોર્શનમાં ટેક્સ ભરવો જોઈએ. રીચ લોકોએ વધારે ભરવો જોઈએ, પુઅર લોકોએ ઓછો ભરવો જોઈએ, પણ અહીંયા તો સમાન થાય. અને સમાન ભરે એટલે કરનું ભારણ કોના પર વધારે? મધ્યમ વર્ગ પર વધારે, ગરીબ વર્ગ પર વધારે. જ્યારે આપણે સાબુ પરચેસ કરીએ કે હેર ઓઇલ પરચેસ કરીએ કે બીજી કોઈ સર્વિસ લઈએ, ત્યારે ગરીબ વર્ગ હોય કે શ્રીમંત વર્ગ હોય, દરેક જણને સરખો ટેક્સ નાખે છે. સરખો ટેક્સ લાગે છે મતલબ કે કરવેરાનું ભારણ એ રીચ લોકો પર ઓછું છે, ગરીબ લોકો પર વધારે છે. એટલે કરવેરાની પદ્ધતિ કેવી છે? યમાન છે. એ સમાનતાના સિદ્ધાંત સાથે સુસંગત નથી, સામાજિક ન્યાયના સિદ્ધાંત સાથે સુસંગત નથી. એટલે પરોક્ષ કરવેરાનું પ્રાધાન્ય હોવું એ અર્થતંત્રમાં બરાબર નથી. એટલે જ તમે આગળ પણ મેં કીધું કે 1991ની જે આપણી નીતિ છે એનું કેટલું મહત્વ છે કે ત્યાર પછી ધીરે શું થાય છે કે પરોક્ષ કરવેરાનું પ્રમાણ કુલ આવકમાં ઘટ્યું છે અને પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ વધ્યું છે. કરની લેણી રકમનું મોટું પ્રમાણ, જે આપણા જે અરિયર્સ છે, કરની લેણી રકમનું પ્રમાણ ખૂબ મોટું છે. એ આવકવેરો હોય, કોર્પોરેટ ટેક્સ હોય, એક્સાઇઝ ડ્યુટી હોય, એ પ્રત્યક્ષ કરવેરાને બંને પરોક્ષ કરવેરા બંનેમાં લેણી રકમનું પ્રમાણ ખૂબ મોટું છે. આયરની શું છે કે આ જે મોટા ડિફોલ્ટર્સ છે એ કોણ છે? એ કોઈ સામાન્ય વ્યક્તિ કે મધ્યમ વર્ગના વ્યક્તિ નથી. પોલિટિશિયન છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, સિનેસ્ટાર છે. એટલે આપણે અંગ્રેજીમાં કહીએ તો અપર સ્ટ્રેટા ઓફ સોસાયટી છે. કોઈ મધ્યમ વર્ગ, કોઈ નોકરિયાત વર્ગની કરની લેણી રકમ એટલી બાકી નથી. આપણે વિજય માલ્યાનું ઉદાહરણ આપવામાં આવે છે. વિજય માલ્યા તો એક એક્ઝામ્પલ છે. બીજા ઘણા બધા ઉદ્યોગપતિઓ છે, એના કરોડો રૂપિયાના, અબજો રૂપિયાની લેણી બાકી રકમ છે. એટલે ગવર્મેન્ટે સ્ટેપ લેવા જોઈએ, ઇફેક્ટિવ સ્ટેપ લેવા જોઈએ કે કઈ રીતે કરની લેણી રકમને રિકવર કરી શકાય. પણ અહીંયા પ્રશ્ન શું છે કે આ જે કરની લેણી રકમ છે એ લેણી રકમ છે એ રિકવર જનરલી કરી શકાતી નથી એટલું ફાસ્ટ. એનું ઘણા કારણ છે એમાં કે એમાંથી કેટલાક લોકો, જે કંપનીઓ છે, એના એ કોર્ટમાં કેસ ચાલે છે. એટલે જ્યાં સુધી કોર્ટ કેસનો નિવેડો ન આવે ત્યાં સુધી સરકાર પણ એની જે સંપત્તિ છે એ જપ્ત કરી શકતી નથી કાયદા પ્રમાણે. બીજા બધા કારણો છે, જેવા કે ઔદ્યોગિક કંપનીઓ બંધ થઈ જવાથી, કંપની જ બંધ થઈ ગઈ હોય તો શેરોની કિંમતમાં ઘટાડો થઈ જવાય, એનું જે શેરનું વેલ્યુ હોય
એ 500 રૂપિયા હોય અને હવે હમણાં ખાલી 5 રૂપિયા કે 10 રૂપિયા બચ્યું હોય તો એ બધી એનું વેચાઈ જાય તો એ આપણે એના રેકમ મળી શકાતું નથી. કંપનીઓ બધા બજારમાંથી અદૃશ્ય થઈ જવા. કેટલીક કંપનીઓ માત્ર ઓન પેપર જ હતી એમ કહી શકાય, અને એ બજારમાંથી અદૃશ્ય થઈ ગઈ તો કંપની સરકાર એના પર નાણાં કઈ રીતે ટેક્સના નાણાં કઈ રીતે વસૂલ કરે. લેણની રકમની વસૂલાતની કાર્યવાહી શરૂ કરતા પહેલાં વિદેશમાં હવાલા દ્વારા ખસેડવામાં આવ્યું કે હવાલા કૌભાંડ દ્વારા નાણું અન્ય દેશોમાં મોકલાવી દેવામાં આવે, સ્વિસ બેંકમાં આપણે કે મોકલાવી દેવામાં આવે તો સરકારને એ નાણું મેળવવામાં મુશ્કેલ થાય છે. એટલે આ બધી મુશ્કેલીઓ છે, એના કારણે એ જે આપણી લેણી રકમ છે એ ઇટ રન્સ ઇન ક્રોર્સ, એ કરોડો રૂપિયામાં છે. એટલે સરકારે એવા સ્ટેપ લેવા જોઈએ કે જેથી એનું સ્પીડી રિકવરી થાય. કર ચોરીનું ઊંચું પ્રમાણ આ એક સામાન્ય બાબત છે ભારત દેશમાં કે કર ચોરીનું પ્રમાણ ખૂબ ઓછું છે. કરપ્ટ બિઝનેસ પ્રેક્ટિસ હોય, વહીવટી મુશ્કેલીઓ હોય કે જાણી જોઈને લોકો કર ચોરી કરતા હોય, પણ કર ચોરીનું ખૂબ જ મોટું પ્રમાણ છે. આ ટેક્સ ઇવેઝન અને બ્લેક મની, કર ચોરી અને કાળું નાણું એકબીજા સાથે જોડાયેલા છે. એટલે એકબીજા સાથે જોડાયેલા છે એમ કહી શકાય, એ એક જ છે એમ કહી શકાય. અને કર ચોરી જેટલી થાય એટલું કાળા નાણાંનું સર્જન થશે, અને કાળા નાણાંનું સર્જન થશે તો પેરેલલ ઇકોનોમી થશે, સમાંતર એક અર્થતંત્ર બની જશે. એક આપણું અર્થતંત્ર, એનું સમાંતર બીજું અર્થતંત્ર. અને આવું કરે તો શું થાય કે આપણી નાણાકીય નીતિ છે એ નાણાકીય નીતિ અસરકારક બની શકે નહીં. રિઝર્વ બેંક ફુગાવાને કંટ્રોલ કરવા માટે બેંક રેટ વધારે કે રિવર્સ રેપ વધારે કે રેપો રેટ વધારે, પણ એ તો જે લીગલ છે ઇકોનોમી છે એને કવર કરી શકે. પણ આ સમાંતર તંત્રનું શું? આ બ્લેક મનીને તો કોઈ કંટ્રોલ કરી શકાતું નથી. તો એ કર ચોરીનું બહુ પ્રમાણ ખૂબ મોટું છે. હું ઘણીવાર ક્લાસમાં કહું છું કે આપણી એક માનસિકતા છે ભારત કે વીજળીની ચોરી કરવી અને કરની ચોરી કરવી, અને જનરલી લોકો ચોરી સમજતા જ નથી એમ કહી શકાય. વીજ ચોરી તો હવે પ્રમાણ ઓછું થયું છે, પણ કર ચોરીનું પ્રમાણ ખૂબ વધારે છે. જેટલી કર ચોરી છે એટલું બ્લેક મની છે, અને બ્લેક મની એ અર્થતંત્રને નુકસાન કરે છે. આપણું નેક્સ્ટ ચેપ્ટર બ્લેક મની છે, એમાં આપણે વિશેષ ચર્ચા કરીશું. કર નીતિમાં સાતત્યનો અભાવ છે. એકચ્યુઅલી સાતત્યનો અભાવ અલગ અલગ કર નીતિ બની, અને બીજું એવું છે કે ઇન્ટિગ્રેશનનો અભાવ છે, કોઓર્ડિનેશનનો અભાવ છે. એટલે જે ઇફેક્ટ થાય છે એ કેસ્કેડિંગ ઇફેક્ટ થાય છે. અંગ્રેજી થોડા વર્ડ છે, આપણે સમજાવીશ કે આપણા દેશમાં એવું હતું જીએસટી પહેલાં કે અલગ અલગ ઓથોરિટી દ્વારા અલગ અલગ ટેક્સ લેવામાં આવતા હતા. એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી એ કેન્દ્ર સરકાર દ્વારા નાખવામાં આવતી, સેલ્સ ટેક્સ કે વેટ એ રાજ્ય સરકાર નાખવામાં આવે, સ્ટેમ્પ ડ્યુટી વગેરે આપણે લોકલ ગવર્મેન્ટ, સ્થાનિક સરકાર. તો એ છે ને એનું ઇન્ટિગ્રેશન હોવું જોઈએ. ઇન્ટિગ્રેશનની જગ્યાએ શું થાય? જક્સ્ટાપોઝિશન થાય. એટલે અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, લોકલ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, લોકલ ગવર્મેન્ટ, એક જ વ્યક્તિને અલગ અલગ ઓથોરિટી પાસે ટેક્સ ભરવા પડે. એટલે એ છે ને ઔદ્યોગિક વૃત્તિ એનું જે કરવાનું હોય એના માટે એને પ્રોત્સાહન મળે નહીં. બીજી બાજુ આપણે ત્યાં જીએસટી પહેલાં એવું હતું કે એ વસ્તુના ઇનપુટ પર ટેક્સ નાખવામાં આવે, એની સાથે સાથે ફાઇનલ પ્રોડક્ટ પર બી ટેક્સ નાખવામાં આવે, બરાબર? એટલે તમારું એનું સાધન પર ટેક્સ, એટલે એના જે પ્રોડક્શન થાય, જેટલી પ્રોડક્શનમાંથી પસાર થાય એટલી સ્ટેજમાંથી એટલા પર ટેક્સ નાખે. એટલે જે કરવેરા છે એ કરવેરાનું ખૂબ વધી જાય, અને કરવેરાની જે આવક છે, કરવેરાનો જે બોજો છે એ નીચેના વર્ગને એટલે મતલબ કે સામાન્ય વર્ગને, કન્ઝ્યુમરને સહન કરવો પડે. આપણે કેસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. કેસ્કેડિંગ એટલે તમે પાણીનો ધોધ જોયો હશે કે પાણીનો ધોધ છે જેમ જેમ નીચે આવે છે તેમ તેમ પાણીનું જે એક લાર્જ ક્વોન્ટિટીમાં હોય છે અને વધુ જોરથી પડે છે. એટલે કંપની તરફથી હોલસેલરથી રિટેલર અને છેલ્લે ફાઇનલ કન્ઝ્યુમર પર આવે બર્ડન, તો એ બર્ડન વધારે સહન કરવું પડે છે. અને આપણે કેસ્કેડિંગ કરવેરાની કેસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય છે, બરાબર? ધોધ જ્યારે પડે, પથ્થર પર પડે ત્યારે ખૂબ ઝડપ ઉપરથી આવે, અને નીચેનું પાણીનો એનો જથ્થો પણ વધી જાય, એની સ્પીડ પણ વધી જાય અને વધારે બોજો પડે. આવું જ આપણે કરવેરામાં થતું. એટલે જ જુલાઈ 2017થી આપણે જીએસટી અમલમાં લાવ્યા. જીએસટીનું સ્લોગન છે વન નેશન વન ટેક્સ. વન નેશન વન ટેક્સ. હાવેવર એટલું જે સ્લોગન પ્રમાણે ફૂલફિલ નથી થયું, એની પણ ઘણી બધી મર્યાદાઓ છે, પરંતુ આ જે બધા ઇસ્યુઝ છે એ એમાં એડ્રેસ કરવામાં આવ્યા છે. અને
આ ઇસ્યુને એડ્રેસ કરીને એનો સમાધાન લાવવાનો પ્રયાસ ચોક્કસ કરવામાં આવ્યો છે. આપણે ફરીથી એકવાર રિપીટ કરીએ. કરવેરાની આવક ઓછી છે. એ નિરપેક્ષ રીતે જોતાં આપણને નોંધપાત્ર વધારો દેખાય, પણ કરવેરાની આવક સાપેક્ષ રીતે જોતાં ટેક્સ જીડીપી રેશિયો માત્ર 18% છે. ઘણા બધા વિકસિત રાષ્ટ્રોમાં એનું પ્રમાણ 30% કરતાં પણ વધારે છે. એટલે આ દિશામાં પ્રયાસ કરવા રહ્યા. કર વ્યવસ્થાનો પાયો સાંકડો છે. એ આવકવેરાની વાત કરીએ કે કોર્પોરેટ વેરાની, બંનેમાં કર વ્યવસ્થાનો પાયો સાંકડો છે. આંતરક્ષેત્રીય અસમતુલાઓ છે. કૃષિ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રો પર પ્રત્યક્ષ કરવેરાનું ભારણ ખૂબ વધારે છે. અને સૌથી મોટી સમસ્યા એ છે કે કૃષિ ક્ષેત્રને કરમુક્ત રાખવાથી એક કરચોરીને પ્રોત્સાહન મળ્યું છે અને કાળા નાણાંના સર્જન માટે પણ એ જવાબદાર છે. લાંબા સમય સુધી કરની આવકમાં પરોક્ષ કરવેરાનું પ્રાધાન્ય રહ્યું છે, જે સૌથી ખરાબ બાબત કહી શકાય. એમ કે પરોક્ષ કરવેરા એ ફુગાવાજન્ય પરિબળોનું નિર્માણ કરે છે. પરોક્ષ કરવેરાનું નેચર એ હિયમાન છે. એનો બર્ડન સામાન્ય વર્ગ લોકો પર, ગરીબ લોકો પર, મધ્યમ વર્ગ પર વધારે મળે છે, જે સમાનતાના સિદ્ધાંત, સામાજિક ન્યાયના સિદ્ધાંત સાથે સુસંગત નથી. કરની લેણીનું રકમનું પ્રમાણ ખૂબ મોટું છે. અને એના કરતાં ખરાબ બાબત એ છે કે એના જે ડિફોલ્ટર્સ છે એ મોટે ભાગે સમાજના ઉપલા વર્ગ છે. એ પોલિટિશિયન છે, ઉદ્યોગપતિઓ છે, સિનેસ્ટાર છે, એ લોકો જ કરવેરા ભરતા નથી એમ કહી શકાય. કરચોરીનું પ્રમાણ ખૂબ ઊંચું છે, જે કાળા નાણાંના સર્જન માટે જવાબદાર છે, જેનાથી સમાંતર અર્થતંત્ર જન્મે છે અને અર્થતંત્ર નુકસાન કરે છે. કર નીતિમાં સાતત્યનો અભાવ છે. તો આજના દિવસ પૂરતું આટલું રહેશે. થેન્ક યુ વેરી મચ.